ફરજિયાત છે, કારણ કે જો શાળામાં તેમને ન જમા કરવામાં આવે તો તેમનું એડમિશન રદ થઈ જાય. આ તમામ સમસ્યાઓ વચ્ચે જે અત્યારે લોકોની જે હાલાકી છે, સવારના વહેલી સવારે 5 વાગે કતારમાં લાગવાનું, 10 વાગે સરકારી બાબુઓ આવે એટલે તેમની ટેબલ પર બેસે, પહેલાં ચા પાણી પીવે અને પછી જે લાંબી કતારો લાગી હોય તે કતારમાંથી તેમ જોવે કે ભાઈ આમાંથી 20 જણાને ટોકન આપી દો, એટલે કે એક પરિવારમાંથી 3 બાળકો હોય અને એક તેમના માતા પિતા હોય, એટલે 5 લોકો એક પરિવારમાંથી હોય, એટલે તેવા 2 થી 3 પરિવારને માત્ર ટોકન મળે અને બાકી બધા કતારો લગાવે અને 4 દિવસ 5 દિવસ જેનો જ્યારે વારો આવે ત્યારે તેમનો વારો લાગે. આ લકી ડ્રો જેવી એક સિસ્ટમ જે છે તે ચાલુ થઈ છે. ત્યારબાદ તમામ જે આ મધ્યમ વર્ગીય લોકો હોય છે, જે ટકનું કરીને ટકનું ખાતા જે આ લોકો છે, તેમને કામધંધે જવાનું હોય, તેમનો કામધંધો જે છે તે ત્યારે ખોટી થઈ રહ્યો છે. ત્યારે તે તમામ લોકોને જે ત્યારે જે સમસ્યા થઈ રહી છે તેમાં આ ન માત્ર જામનગરના આ કલેક્ટર કચેરી ખાતે આવેલા જે ઈ ધરા કેન્દ્રની વાત છે, આ જામનગરના 18 કેન્દ્ર